જી નીરવ, ધન્યવાદ માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો શિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના મુદ્દે ગામના સરપંચે પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદન આપ્યું છે। ઘાગડી ગામના સરપંચ હરેશભાઈ ગોહિલે રજૂઆતમાં જણાવ્યું કે લાંબા સમયથી ગામ અને આસપાસના વિસ્તારોમાં દેશી દારૂના હાટડા ચાલતા આવ્યા છે, જેના કારણે ગામની બહેનો અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। સરપંચે આક્ષેપ કર્યો કે અગાઉ પણ શિહોર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, છતાં દારૂના અડ્ડાઓ બંધ થઈ શક્યા નથી। આસપાસની અનેક નાની મોટી ફેક્ટરીઓ હોવાને કારણે બહારથી આવેલા મજૂરો અહીં દારૂ ખરીદવા ભીડ કરે છે। સરપંચનો આ પણ દાવો છે કે આ અડ્ડાઓ વર્ષોથી ચાલુ છે અને ગ્રામજનોને ભારે પરેશાનીઓ ભોગવવી પડે છે। હવે ફરી એકવાર આ મુદ્દે લેખિત આવેદન આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કાંગળી ગામથી હરીશભાઈ કનુભાઈ સરપંચ। અમે આજ રોજ તારીખ 25/9/2025 ના રોજ પ્રાંત મેડમને એક આવેદનપત્ર દેવા ગયા હતા શિહોર તાલુકાએ। ત્યાં ગ્રામજનો સાથે સૌ મળીને ઉગ્ર આંદોલન સાથે દારૂબંધી માટે એક આવેદન દીધું છે। ત્યાં મેડમને જાણ કરી છે કે 15 થી 20 વર્ષથી અમારા ગામમાં વધારે ને વધારે દારૂ વેચાય છે, તેની માટે અમે ઉગ્ર કાયદેસરની કાર્યવાહી કરી આ દારૂબંધી જલ્દી ને જલ્દી બંધ થાય એ માટે આવેદન